પણ ઘણું ઠેલામાં પડી દીધું છે પાછું. વજન એટલો બધો થઈ ગયો છે ને તે ઉપાડીએ નહીં શકતો હું તો એ ઉપાડી લઈ જાઉં છું. ઘેર જઈને લાગે ખાવાના નહીં કાલ પમદાર તો મને તો બહુ રીસ આવે. બહુ રીસ આવે. હા ડાળ આવી જશે ફાઇનલી. ચલો ઝાડ હવે ચડવાનો છે એટલે પબ્લિક જમા વધારે થઈ જશે, માણસો વધારે થઈ જશે એટલે ઓવરટેક કરવું પડશે એટલે કે અમારે બધાની સાઈડો કાપવી પડશે એવું લાગે છે. હવે શૈલેષભાઈ કહે છે કે અમે આવું સ્પીડમાં હેડવાનું ચાલુ કરીએ છીએ. હા શૈલેષભાઈ આગળ થઈ જાય છે. ચાલો તાન તો મિત્રો આગળ પાણીનો કેમ્પ આવે છે, જોઈએ કેટલા પાણી લીધે. અમારા શૈલેષભાઈ તો લાગે છે પાણીનું બોટલો લઈ જ લે ચાલ કે એરા છોડતા નહીં કેમ. આ રોમજીભાઈ તો વળી બે બાટલા. લઈ લીધો છે પાણીની બોટલ લઈ લીધી છે. તો ફાઇનલી મિત્રો અમે કેમ્પ થાકી ગયા છીએ. દિલીપભાઈ તમે બે છીએ જોડા તમે આ દિલીપભાઈ થાકી ગયા છે એટલે અમે બે છીએ કેમ્પમાં. તો મિત્રો અમે રેસ્ટ કરીને થોડો થાક ખાઈને હવે હેડ્યા છીએ અને ઝાડ ચડવાનું ચાલુ કર્યું. હવે અને હવે એવો વિચાર કરશો કે ઝાડ ઉતરીને જોતા જઈને જ પછી બે એવું છે. રાત હવે પડી જશે 7 વાગી ગયા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જોરદાર વધુ ચાલુ થઈ ગયું છે. વરસાદ તો વધુ જબર ચાલુ થઈ ગયું શકાય એવું. વધુ જબર આવે છે અને પવન ફૂલ આવે છે. માણસો ચાલી પણ નહીં શકતા, બધા પાછા ખેંચાઈ જઈએ છીએ એવો પવન આવે છે. વધુ વરસાદ ચાલુ થઈ ગયો છે જબરદસ્ત. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હવે અને વચ્ચે આગળ જવાયું નહીં એટલે એટલા કાયદા કેમ્પસમાં મારે રોકાવું પડશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો વરસાદ ફૂલ પડી રહ્યો છે, જબરદસ્ત વરસાદ આવ્યો છે. વધુ પણ હંગાતી છે, ફૂલ વરસાદ પડી રહ્યો છે એટલે વચ્ચે નીકળાય નહીં લાગતું હાલ તો. જાગવાથી બંધ ના થતા જો. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. આવું આવે
બહુ વરસાદ બંધ થઈ ગયો છે એટલે હવે અમે ચાલતા થઈ ગયા છીએ અને હા ઓબા ઘાટનો ઢાળ ઉતરીએ છીએ હવે પહેલો. ફાઇનલી મિત્રો અમારા વિપુલભાઈ મળી ગયા છે હવે અને દોતા મળી ગયા છે દોતા એટલે અને હવે અમે દોતા તેવું આગળ હેઠ્યા છીએ અને પાછળ બીજા અમારા જીગરભાઈ ને આવું છું એટલે અમે હવે આગળ ચાલે છીએ દોતા આ બાજુ અહીંયા. ટ્રાફિક થઈ ગયું છે દાંતામાં દોતા ગામમાં ટ્રાફિક થઈ ગયું છે ગાડીઓનું બધું ટ્રાફિક. ફાઇનલી મિત્રો દોતા ગામમાં પહોંચી જાય છીએ. તો હેલો મિત્રો અમે તીસુડિયા ઘાટે આવી ગયા છીએ અને હવે તીસુડિયા ઘાટો ચલાવવાનું ચાલુ કરી છે. તો મિત્રો ફાઇનલી અમે હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ તીસુડિયા ઘાટના. પણ હનુમાનબા મંદિર નેચું કરી દીધું છે બહુ એટલે હજી દેખાતું નહીં, ઓછું દેખાય છે થોડું. જોઈ રહ્યા છો નેચું દેખાય છે ખાલી, થોડી થોડી લાઇટો દેખાય.